ઝીંગાન હોડિયાન માછલીનું ખાધેલું હોય કાજી તો વાંચે વાંચે ખાઈ લઈએ એમ. હેલો ગાઈસ, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર, મજામાં જ રહેવાની. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે હે ને ભાઈ ફિલહાલ આપણે હે ને ભાઈ આવ્યા છીએ ભાઈ શેલામાં, એટલે કે અમારે હે ને ભાઈ રસ્તો છે આ તમને પાછળ દેખાતો છે એ રસ્તો છે. આમ તો હે ભાઈ, આમ જોઈએ કહું તો આ છે ને ભાઈ અમે આવી છીએ અત્યારે. આ જે આપણે ગામમાં જવાનો રસ્તો છે ને ગાઈસ, એ છે આ. તો ડેમમાં પાણી કેટલું ભરાઈ ગયું ને ભાઈ, એ તમને હું જરાક ને બતાવી દઉં. આપણે જઈએ હાલો ગાઈસ. તો ઓ માય ગોડ, આમ જો ભાઈ કેટલું ભાઈ પાણી છે. હે આ મિત્રો આખો હે ને ભાઈ ભરાઈ ગયું છે, એટલો વરસાદ આવી ગયો છે. નકર હે ને આમાંથી તમે હાલતા આમ નહીં હાલતા. અમારે હે ને આ કેળો છે ભાઈ, સાઈડમાં ઠેઠ ગામમાં વિયો હતો ઓલા પણ સુધી કોરો. બાકી તો બધી પાણી ભરાઈ ગયું છે. તો આમાં છે ને ભાઈ એટલું કંઈક ડેમમાં પાણી ભરાઈ ગયું છે. એટલો એ પહેલો વરસાદ થયો ને તો એટલું પાણી ભરાઈ ગયું મિત્રો. તમે આમ વિચાર કરો, આ બીજો ને ત્રીજો વરસાદ થાય એટલે આ સહેલું આખું ભાઈ સલકાઈ દેવાનું છે. અને આવું કંઈક છે ભાઈ, છે ને ભાઈ જોરદાર. હે આખું આમ તો ભરાઈ ગયેલું છે. અને ભાઈ આમાં તો જીવ છે ભાઈ, આમ તો આ કંઈક છે હો ભાઈ. હવે મગર હોય કે કાચબો હોય કંઈ ખબર ના પડતી, બાકી કંઈક છે તો ખરું જ એમ છે ને તે ભાઈ. નહીં આમ તો બાવળે ખણ્યું હોય એવું લાગે ગાઈ, કાંઈ વર્તાતું નથી ભાઈ શું છે એમ. અને બેડકાની એવું બધું છે ને બહુ બોલે. અને અહીંયા જરૂર ભાઈ કંઈક આ પાવું કંઈક છે હો. બે વસ્તુ હોય ને મિત્રો કાંઈક અલગ જોવા મળે છે, હજી હોય આપણને કંઈ ખબર છે નહીં. બાકી તો આવું બધું છે યાર ગાઈસ, ભાઈજી પા કરે. અને આ નજારો જો ભાઈ, અમારા ગામનું તળાવ. અને આ પાછું દરિયા કાંઠે આવેલું છે. અને ભાઈ બતક જો જાય જે છે ને ભાઈ, બે બતકું છે જો, બચ્ચા હો ભાઈ, બચ્ચા. એ તો નાનું છે. એક તો ભાઈ ગડી હતી જે બતક તાઈક. આમ તો આગળ ત્યાં નીકળે, આપણે જોઈએ હાલો ભાઈ. અહીંયા નીકળી તો કઈ અહીંયા નીકળી હો, બે નીકળ્યું પાછું આગળ કયું આગળ જોઈએ હાલો હવે ગાઈ. હાલો એક ગડી ગયો ભાઈ, એક તો અહીંયા આડી જાય છે. હાલો ઓલી પાસે તો પાછી નીકળી ગઈ એમ છે. તે મિત્રો કેમ ભાઈ ઘડી થઈને ઘડીક નીકળે ને તો આવું બધું છે યાર બનારો. બાકી હું છે આજમાં જોઈએ હાલો. તો મિત્રો હવે પાછા આપણે ભાગ્યા છીએ. અને આમ તો અત્યારે પછી ને બપોર થવા આવી ગયેલી છે ભાઈ. અને આમ તો આ છે ને ભાઈ બાંધેલું છે ભાઈ. શું બાંધેલું છે? કે ઓગીને બાંધેલું છે ભાઈ. એમ તો અહીંથી આમ છે ને ભાઈ પાણી આ ભરેલું છે ને એ જાય નહીં ગઈ એમ તમને બતાવી દઉં. તો કે જો ભાઈ આ છે ને ઓગીન છે એક. અને પવન બહુ છે ગાઈ છે તારે. અને આમ તો છે ને ભાઈ આ પટ્ટો આખો છે ભાઈ. અને પાણકા જો ભાઈ, કાળા પાણકા કવડા મોટા ભાઈ. અને બીજી બધી કે આ છે ને ભાઈ, આને પાછું શેલાનું મોઢું કહેવાય અમારે. આ શેલું, આ મોઢું. અને આમ પાછો દરિયો છે ગાઈસ. તો દરિયાનું પાણી છે ને ભાઈ અહીંયા સુધી ભરાય. બાકી અહીંથી આમ ઉપર ન જઈ શકતું. ઓનું પાણી છે ને ભાઈ અહીંથી આમ ન જઈ શકતું એમ છે ભાઈ. એટલા માટે છે ને ભાઈ આ છે. બાકી આવું બધું છે યાર. ને આ છે ભાઈ મેરડી માતાજીનું મંદિર, એટલે કે મેરડી માનું મંદિર ભાઈ. અહીંયા જો ભાઈ હે બે ગાડી પડ્યું છે ભાઈ, બધે પગે લાગવા આવે છે. ઘેરે જઈ હાલો ગાઈસ, ગાયકામાં પવન બહુ છે. તો મિત્રો હવે છે ને હું ખેતરમાં બી આવ્યો છું. અને ભાઈ છે ને આપણી ટોપી ઉડી ગઈ. અને આમ જોઈ શકો ગાઈસ. તો ભાઈ આમાં તમને કાંઈ દેખાય વાવેલું ગાઈસ? હે શામાં છે હો પાછું વાવેલું. આમ તો આ છે ને ગવાર વાવેલા છે, એટલે ને એમ વેળા એ ગવાર વાવેલા છે. તો ગવારમાં પણ રાપડી આંકવાની છે ભાઈ. સોળીમાં પણ આપણે વાવી દીધી છે. વાવી નથી દીધી, રાપડી આંકી નાખી ગાઈસ. બોરવામાં ભાઈ જરા છે ને ફેર પડી જશે હાથમાં, સોરી ગાઈસ. અને ભાઈ છે ને આમાં બધી આપણે આંકી નાખી છે એટલામાં ને, એટલે ઉપર થોડીક આંકવાની બાકી છે, બાકી આંકવા મળી ગઈ. અને આવું બધું છે ભાઈ. માંડવી ને ઉગી ગયો ભાઈ. આમ તો માંડવી ઉગી ગયો મિત્રો, થોડી ઉગી જશે ગાઈસ. તો આમ છે તો બિનારો હાલો ભાઈ. તો મિત્રો છે ને આપણે રાપડે કરીને ઘીરે એવા છીએ. અને આમ જો સાકુ કામવાનું બંધ કરી, મને બીક લાગ્યો. તો ગાળ વધારે કાપી નાખી. અને ગાઈસ ઝાડ હંદન બહુ સારું છે. આમ જો આમ ફાડ ગોતતા જાય છે ને હાંતા જાય છે. તૂટી ગયેલા ઝાડ હોય, હાંદવાના હોય. વરસાદ તો હારા મારો થઈ ગયો, વરાપ થઈ ગયો. કઈ રોપડા નહીં લાવવા. જાંબુડો એવું છે, લેવા જવા દો. એવું છે. વરસાદ થઈ ગયો, જાંબુડા લાવવાના. કલરિંગ જાંબુડા લાવવાના. કલરિંગ કાળા પછી ગુલાબી. બીજું કઈ લાવવું? બીજું તો હું કઈક બોચી ના કઈક સારું છે લેતો આવી, નકર પછી જાંબુડા કલરિંગ લઈ આવું. હા હાલો તો ઉપડું.
બદલાય તો જાવ નકર ન જાવ બધા તમારી ગોતો દે ગઈ અડધી તો મારી ગજામાં છે તારી પાસે ખાવી મારે મારે પહેલા ખાવ થોડીક લાય ને થોડી કઈ તો ને જાવ રામુડા હાલો ગાઈસ હવે ડાબલી પર ગયો આમાંય ખાલી ફરજી લ્યો આમાંય નથી પડી જવાનું ભાઈ તો ડાબલી પર છે ડાબલી તો મારી ફરજી કા બાકી બીજું હું નવીન માં લે અને મિત્રો હે ને શેલામાં લીધું કેરો નાગરવેલના પાંદડા વાળું લેતા આવો એવું લાગે હા પાંદડું તો તારે તોડી નાખો અને મિત્રો શેલામાં કેળો પૂરો થઈ ગયો બેન થઈ ગયો પણ બીજેલી ચાલુ હે કા હા અહીંયા આંબા વાળી વાડીએથી હમ કાકા વાળી ભાઈ છે ને એક ત્યાંથી હાલવાનું કેમ કે શેલામાં તો પાણી આવી ગયું હવે તો કેળાનો આપણે એમને ઉતરી છેલ્લા પાણી હોય એટલે કેળાનું કટના કેળાની કટણાઈ ગઈ તો પછી ને અહીંથી બાજુમાંથી હવે હાલવાનું એમ હું જાઉં હો ખેલી એક એ પણ ખેતી લઈ જાય તો ભાઈ ક્યાં છે ગાઈ હવે જો જાય છે અમર પપ્પા હા પપ્પા એમ હું જાડવા લાવી પણ અમે તમને કેવું હતું ભાઈ બિનારો હવે નક્કી ઠેલી છે ને નકર તૂટી જાય બાકી એમ સારી છે ગાય હાલો તો ભાઈ બિનારો હવે તો ગાય છે ને ભાઈ આંબાલીન મોરપા વ્યવહાર છે તો ઓ માય ગોડ ઝાડવા ને આંબા ને જો ભાઈ બધું છે આવે આવું કા પપ્પા પવન બહુ લાગી ગયો ઝાડવા જો ભાઈ પાંદડા સુકાઈ ગયેલા છે લાગે કોળ છે ને ભાઈ ગુલાબી છે ભાઈ ભાઈ ગુલાબી મસ્તીનો આંબો છે અને આ જાંબુડા અને આ જો ભાઈ લીંબોડી એક આંબો તો 500 ઓલો એક જાંબુડો તો 500 રૂપિયાનો છે એવું છે ઓ માય ગોડ મિત્રો એ કેવો જાંબુડો છે ભાઈ તો સોળે છે એમાં સંજયભાઈ એક બધું મારા પપ્પા તો ગાડી નો પડે હો સંધુ હા એમ છે ત્યાં ગાય તો આ બધું તો નીકળ્યા જાંબુડ લાગે ભાઈ આ બાજુ તો બીજું કાંઈક વસ્તુ લાગે છે હવે ઓલામાં છે જાંબુડા પછી 100 ગ્રામ ના છે એવું છે હા એમ છે ત્યાં ભાઈ તો છોડીએ ભાઈ પા તમને બતાવીએ ને આવું કાંઈક છે ભાઈ ઝાડવા ચાલ સંધુ તો ભાઈ જો જાય છે હવે ભાઈ જોવાના છે ભાઈ એક એક અલગ અલગ ઝાડવા કરવાના છે કા પપ્પા એમ હું છે ને ભાઈ તમને બતાવી આગળ ઝાડવા તો નીકળે હો ગાઈસ આ છે પા જાંબુડા હો આ એક જાંબુડા ને કવડું મોટું પાંદડું એ જ મોંઘો હોય છે એવું છે ને હાલ સંધુ ઓલા પણ એક હાલો પડી જાય કેમ કે સોપાના નહીં એમાં પવન બહુ છે એટલે ભાઈ અને મિત્રો મોંઘો જાંબુડો છે ને મિત્રો આ નથી હો આપણે અહીં ધરો ભાઈ આ જો છે ને ભાઈ મોટા પાંદડા વાળો ઈ આવડો 500 રૂપિયાનું એક નંગ ગાઈસ 100 ગ્રામ નું જાંબુડું થાય એમ છે અને મિત્રો નાગરવેલ છે ને ભાઈ નો નીકળી એટલે ઓલા પાંદડા પાનમાં નાખીને ખાવાના એ નો નીકળી ગાઈસ તો આ લીંબોડી કા પપ્પા નહીં તો મસુંબી ગાઈસ સંજયભાઈ પાસે ને ખડકતા રહેશે આ જો ભાઈ આંબા એમ છે ત્યાં ભાઈ આ તો હલી ગયેલા ફેરકો સોટાડવો પડશે ને તો ફેર સીધા આપો ગાઈસ આંબો ફતે કલમ એટલે શું ઊંચી કલમ આવી ગા આની એટલી છે થોડી. આની હેઠળ છે મેરો અને અધેર છે એટલે આની છે ને ભાઈ ગેરંટી લેવી પડે થાય કે ન થાય એમ થઈ તો જાય હતી કા એમ છે ત્યાં ગાઈસ તો આવું બધું છે ભાઈ તો ગાઈસ હવે ને ભાઈ સાંજ પડવા આવી ગઈ છે અને આમ જો આપણે બનાવવાનું છે હાલમાં છે ને ભાઈ કાંદી હોંડિયાની રેસીપી ભાઈ મસ્ત મજાની તો અહીંયા છે હોંડિયા અહીંયા છે અને અહીંયા એમ તો ભાઈ આ હોંડિયા છે ભાઈ જવલો હોંડિયા ઝીણા ઝીણા કૂટવામાં આવે એ આવે કંઈક છે ભાઈ આમ જો મરલું હોંડિયા ગાઈસ તો તેલ નાખી દીધું છે અને નાખી એમાં પછી ડુંગળી રસોઈયા પાછા છે ને મારા બા છે કાબા અને મિત્રો આનું શાક છે ને ભાઈ આવી રીતે જ બનાવવાનું હોય ડુંગળી તળી કાંજી ડુંગળીનું શાક
કાંજી હોંડિયા એટલે કે હુક્કલ હોંડિયા ભાઈ. આવો કંઈક છે ભાઈ, મસ્ત મજાના જોઈએ એક ગાઈસ છે ને ભાઈ, ડેન્જર. ના 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 હો આ મલ્લુ હોંડિયા ભાઈ. આવા હે ભાઈ, મજા આવે પણ ખાવાની. ખાવાની મજા આવે ને. મીઠા લાગે. અને ભાઈ ડુંગળી જરી નાખી દીધી હવે, અડધી તો કાપી દીધી હો ભાઈ ડુંગળી. અને પાકે છે પાછી એવું બધું છે ભાઈ. અને છે ને ભાઈ હવે ધાણા જીરું પાવડર નાખવાનો છે. હમણાં નહીં. તો કેવા પાકી જાય ને એવા. એમ તો તાવું છે ને ભાઈ બધું તૈયાર કરે છે. અને ડુંગળી હવે ભાઈ ફૂલ પાકવા મળી છે. આ જો ભાઈ બાંધણી એટલે કે વઘાણીનું પડી ગયું છે ને ભાઈ, નવું લાવ્યા છે એવું છે ને બા મુશ્કેલ છે ને ભાઈ. બાંધણી હિંગ ઓ ભાઈ કેરી વાળી જુઓ, કેરીનો અવાજ આમાં કેમ લાગે? આવતો છે કેરીનો સ્વાદ તો કેમ લાગે? આવે, આપણે શાકમાં નાખી આવે છે ને. નહીં આવતો ભાઈ. આ ને ભાઈ ઓલું છે, આને અવાજ જ નહીં આવતો ભાઈ કઈ. અને ભાઈ કુકડા બહુ બોલે ગાઈ. કુકડા અમારા નથી હો. એમ હા, એ લાલા બધા નાખે કુકડા. ચંપા એમ ન માનતા કે કુકડા અમારા છે એમ. હા, કુકડા અમારા નથી હો ગાઈ. હા તો અમારા ઘરની પરથી એનું ફાર્મ છે કે કુકડા ફાર્મ, એટલે ભાઈ કુકડા બોલે ને એટલે અહીંયા સંભળાય. નકર તો આ તો ભાઈ જૂનું ઘર છે, નવું ઘર તો અમારું ગાય છે આમ છે આગળ, ના તો કુકડા સંભળાય નહીં કાબા. એમ તો ભાઈ બાંધવાની ઈંગલી લીધી છે હવે, અને નાખવાની છે ભાઈ આમાં. હળદરનો પાવડર, ધાણા જીરું પાવડર, 2 ચમચી નાખી. હેળવેલું મરચું કેટલી ચમચી? 1.5 ચમચી ને. હા, લીકું નાખવું પડે ને. 1.5 ચમચી મિત્રતી વગર હે ને ખાધા હાય શાક થાય એમ. એટલે મસાલો નાખવાનો, મસાલો પછી પકાવવા દેવાનો, પછી એમાં પાણી નાખવાનું. થોડુંક પકાવવા દેવાનું. એમ પછી એને ભાઈ મકાની હોળિયા નાખવાના. જરીક છે ને મિત્રો મસ્ત પાકી ગયું ને તો પાણી નાખવાનું. તો ગ્રેવી થઈ ગઈ આપણે. મસ્ત મજાની ભાઈ ગ્રેવી થઈ ગઈ છે હવે. અને અહીં તો ઘણી વાર પકાવવાનું. સુગંધ કેવી આવી? તો મસ્ત મજાની આવી છે ને. મસ્તી ને આવ્યો. મેરો સુગંધ ભાઈ એક નંબર આવ્યો. નાખી દઈએ ને એટલે હવે હાલે નાખી દેવાય. નાખી દેવા. નાખી દો ભાઈ કુકર હોંડિયા. હાલો મિત્રો કુકર હોંડિયા આવી જશે ભાઈ. હા, જવલું હોંડિયા કહેવાય ભાઈ. હા હે ને શાળામાં હુકવેલા હોય. આનું ફોકું ન ઉછળે. એમ. અને આખા હે ને ખાવાના હોય ભાઈ. આમ ફોફી ન ઉછળે અને ફોલાય નહીં, બટકે જ ખાઈ જવાના. અને આના ફોફું કઈ પેટમાં દુખે નહીં મિત્રો. આ કોણક આવે આવી રીતના ભાઈ. પલાળવા પડે. તો ભાઈ ફૂટ નાખી ગઈ એટલે પાણી પલાળી દેવાના. જરાક તળીએ દાસકો પડી ગયો એટલે છે ને મિત્રો હવે આપણે પાણી નાખી દેવું. અને તમે દાસકો પડે ને ત્યાં સુધી ભાઈ પકાવ દો. વધારે નહીં પકાવતા ભાઈ, એટલું તો મિનિમમ પકાવવું હતું ખબર. એમ છે તે હવે આપણું શાક બની થઈ ગયું છે તૈયાર. પણ અહીં નહીં થયું કાબા તો પાણી. બાકી એને કર હોંડિયા કાસા ન હોય એટલે અત્યારે એટલું જ પણ રોહ રાખવાનો આપણે. હાલો ભાઈ શાક મૂકી દીધું છે હવે. તો ભાઈ હવે નાખવાનું છે નિમક. આમાં જો ભાઈ ઓળો છે ને આપણે મસ્તીનો રેડી કરી નાખ્યો છે. આ તો ખાલી છે ને મિત્રો સાઈડમાં એમ ડાયટિંગ કાબા. તો એમ બાકી હાસુ રેસીપી તો આપણે છે ને ભાઈ સડે છે અહીંયા. અને એટલી કંઈક સડી ગઈ છે ને ભાઈ. ધવાડા ભાઈ બાજુ મૂકવા પડશે ઘડી. બાકી રેસીપી છે ને ભાઈ આપણી મસ્ત મજાની બની થઈ ગઈ છે તૈયાર. થોડીક ઠાકી દીધી છે થાળી. હવે આપણું ભાઈ ઓળો બનાવવાની તૈયારી કરો હાલો. કા ઓળો બનાવવાની તૈયારી કરીએ, પણ આપણે સાદો ઓળો બનાવવાનો છે. એમ તેલ મરચા વાળોતી પણ છે ને એમાં ડુંગળી ટમેટા વાસુરીની ભાજી કાંઈ નહીં નાખવાનું. કા વાસુરીની ભાજી નથી કાંઈ ના કરતા ઉલ્લી જી નકર તો નાખત કા ઉલ્લી જી ને ઉતારલી બી પછી આવે. ઈ હસું ભાઈ. બાકી તો એમ છે ને શાક ને મિત્રો કલરમાં આવ્યું છે ભાઈ આપણું. આમ જુઓ ગ્રેવી વાળું મીઠું છે મસ્ત મજાનું ભાઈ. એમ છે તો બાકી બિનાર વાળો જોરદાર મને જોરદાર હો ગાઈસ. વાહ વાહ. તો હવે નાખો તૈયાર. તો હવે આવ્યું છે જીરું, પછી માંદાની હિંગ,
પછી હળદર 2 ચમચી હો હા તો હળદર જ વધારે ખાઈ તો એમ તો ભાઈ હવે ધાણા જીરું પાવડર 1 ચમચી પછી ભેળવેલું મરચું પકાવવાનું ભાઈ તમે છે અને પછી છે ને ભાઈ નાખી દેવાનું જેમ કે આપણે છે ને ભાઈ આમાં પેલા નિમંત્રણથી નાખી દીધું હતી કાબા હા મીઠું પેલા નાખવું પડે ઓગળ મીઠું તો પેલા નાખી દીધું ઓગળવું પડે એટલે મેં નાખી દીધું હવે ભાઈ ને આ બધું ભેગું કરી નાખી દેવાનું છે આપણે અમે છે ને મિત્રો ઓળો આવી રીતે બનાવીએ આ ખાધો કહેવાય એમ ખાધો ને દેશી તો તમે પાસે કેવી રીતે બનાવો પાક કે જો હોય હાલો મિત્રો તો જમવા છે ને ભાઈ હવે નવા ગીરે વી છે આમ જોવું ભાઈ તમે આ પણ ભાઈ ભાણા થવાના કામકાજ ચાલુ છે હો ભાઈ જોઈએ કે ભાઈ આ કાંજીની હોંડિયાની રેસીપી કાંજી હોંડિયાની કાંજી ડુંગળીની રેસીપી છે ને ભાઈ એક નંબર મસ્ત મજાની બાપુ કેટલી અને આ ઓળો એ લે આ તો કામ થઈ શકે જો એનું ખાવાનું લે રાખો પાંચ પેલા ભાઈ ઓળો ઓલું કરો ભાઈ બહુ ભૂખ લાગે અહીંયા મારે શું ખાવું પડે કાયમી પાણા મારી પાસે કરાવે પણ હવે આ સેલી નથી ખાવાનું એવું નથી મિત્રો કાયમ છે ને મારું પપ્પા ભાણા કરતા ને ત્યાં છે કે ભાઈ એને વહેલા ભૂખ લાગી ગઈ ને તેઓ મારા પપ્પા ભાણા કરે કાબા કેમ રૂવાદમાં તો જ હું આ એમને વાહે રાખે ને ચેતરે જાઓ પપ્પા મારા બા તો એમ પૂછશે ગાઈસ એવું બધું છે ભાઈ મારી પાસે ભાણા કરાવો બે વસ્તુ બનાવે હમ એકના ભાણા તમે બનાવો ને એકના ભાણા ખાવું તો ભાઈ ગાઈસ બે વસ્તુ ભાઈ બનાવવી પડે અને ભાણા પણ થાય છે હવે તો ભાઈ કાંજી હોંડિયાનું હોય ને ભાઈ ભાણા થવા માંડ્યા છે હવે કાંજી રેસીપીના આમ છે બાપા શાખો તો કેમ રૂ એમ એટલે આ તો ભાઈ ગયું સમજે ભાઈ બીજું ભાણું છે ને ઘણા ફૂટી જાય ભાણા ફૂટી જાય ને ગા થપ્પો ખુલ્યો અહીંયા થપ્પો પીડ્યો ભાઈ તો ભાઈ હાલો હવે હે ને હોંડિયાનું શાક છે ને ભાઈ શાક છે મારું બાપા કેમ રૂ સારું બીન ઝીંગાન હોંડિયાન માછલીનું ખાધેલું હોય તો આ કાંજી તો વાંચે વાંચે ખાઈ લઈએ એમ એ તો અમારે છે ને બંધણની કાંદી છે અમારે બંધણની એવું છે અને ભાઈ બાણા તો બધી ચોક થઈ જશે ચા સારું થયું સારી છે ને પડતું મેં દીધું હા એમ છે ત્યાં ગાઈસ તો આવું બધું છે ભાઈ તો મિત્રો આ છે ને ભાઈ આપણે આખા દિનનો વિડીયો હતો તો તમને વિડીયો પસંદ આવ્યો તો પસંદ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા સાથે નવા દર્શન બધા મિત્રોને જય માતાજી બાય બાય